એન્જિનિયરિંગની અંદર એડમિશન લેતા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ હંમેશા એવો રહ્યો છે કે સર બ્રાન્ચ વર્સિસ કોલેજની અંદર જો કમ્પેરિઝન કરવાની હોય તો એક વસ્તુ સિલેક્ટ કરવાની હોય તો અમે કઈ વસ્તુ સિલેક્ટ કરીએ? તો સ્પેસિફિક બ્રાન્ચ ઉપર પકડી રાખીએ કે ભાઈ કોઈ કોલેજ પકડી લઈએ, પછી એ કોલેજમાં ગમે તે બ્રાન્ચ અમને મળી જાય તો અમારે ચાલે? તો આજના વિડીયોની અંદર બ્રાન્ચ વર્સિસ કોલેજનો જે તમારો સવાલ છે એ સવાલ હું ક્લિયર કરવા માટે આવ્યો છું. તો યસ દોસ્તો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર, અને મારું નામ છે પ્રિયેશ સર. સૌથી પહેલા તો આપણી આ ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એક પણ વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. આ રવિવારે આપણો સુરત સેમિનાર થવા માટે જઈ રહ્યો છે. રવિવાર મતલબ 17 તારીખે. કોઈનું પણ હજી રજીસ્ટ્રેશન બાકી હોય, કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે, નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમારું નામ, તમારો કોન્ટેક્ટ નંબર, કેટલા પર્સન આવશો, કયું ગ્રુપ અને કયું મીડિયમ. તો સુરતના સેમિનાર માટે તમારું રજીસ્ટ્રેશન અમે કરી આપીશું અને લોકેશન ને બધું મોકલી આપીશું. ટાઈમ સવારે 8:30 વાગ્યાનો છે. 24 તારીખે અમદાવાદ છે, 31 તારીખે ગાંધીનગર. 24 તારીખે અમદાવાદ માટે જેમને ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને તો આવી જ જવાનું છે. ફોન કે મેસેજ ના આવ્યો હોય તોય અમે કરાયા છે, પણ કોઈ પણ રીઝને તમે ફોન ના ઉપાડ્યો હોય. 31 તારીખે ગાંધીનગર જેમને કરાવ્યું છે એમને પણ આવી જવાનું છે. જો 24 અને 31 ના રજીસ્ટ્રેશન ઓપન થાય છે તો અમે ફરીથી મેસેજ ગ્રુપમાં કરી દઈશું. ઠીક છે, તો આવજો સેમિનારની અંદર. ખાસ ખૂબ જ મજા આવશે. આપણા આ રવિવારનો સેમિનાર શાસિત કોલેજ છે સુરતની અંદર, ત્યાં છે. એના પછી રવિવાર મંગલ પાંડે હોલ અમદાવાદમાં છે અને ગાંધીનગર ટાઉન હોલ સેક્ટર 17 માં છે. હવે બેક ટુ ધ પોઈન્ટ આપણે આવી જઈએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ તમારો હંમેશા હોય છે બ્રાન્ચ વર્સિસ કોલેજમાં. હવે વિદ્યાર્થીઓ સ્પેસિફિક બ્રાન્ચ અત્યારે પસંદ કરી રહ્યા છે, કોમ્પ્યુટર કે જવું છે તો કોમ્પ્યુટર, પણ ગમે તે કોલેજમાં એડમિશન મળી જાય તોય ચાલે. પણ મિત્રો, તમને શું લાગે છે કે તમે ગમે તે કોલેજમાંથી કોમ્પ્યુટર કરી લેશો તો તમારી વેલ્યુ વધારે રહેશે? બ્રાન્ચ 100% ઇમ્પોર્ટન્ટ જ છે, પણ એવી કોલેજમાંથી એ બ્રાન્ચ તમે પસંદ કરો કે જ્યાં હજુ પણ આઉટડેટેડ સિલેબસ જ ભણાવવામાં આવતો હોય. એઆઈ સિલેબસમાં તો હોય, પણ કોઈ પણ પ્રોફેસરે એઆઈ નું રિયલ મોડેલ બનાવીને વિદ્યાર્થીઓને ક્યારેય શીખવાડ્યું જ ના હોય. આજકાલ કોલેજની અંદર થિયરી તો ભણાવવામાં આવે છે, પણ પ્રેક્ટિકલ સ્કિલ અને કોડિંગ ઉપર ફોકસ જ નથી થતું. પછી જ્યારે એ વિદ્યાર્થી બેસે છે પ્લેસમેન્ટની અંદર, ત્યારે એની પાસે એની થિયોરીની નોટ્સ તો હોય જ છે, પણ નોલેજ જે કોડિંગનું હોવું જોઈએ, જે સ્કિલ્સ હોવી જોઈએ, જે પ્રોજેક્ટ્સ કરેલા હોવા જોઈએ, એવું નોલેજ એની પાસે નથી હોતું. તો હું સિમ્પલ તમને આન્સર આપી દઉં કે જ્યાં કોર એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર કોલેજની બ્રાન્ડ ખૂબ જ મેટર કરે છે, એ જ રીતે ટેકની અંદર પણ બ્રાન્ચ ખૂબ જ મેટર કરે છે. જો તમે એઆઈ, સીએસઈ, ડેટા સાયન્સ કે સોફ્ટવેર બાજુ તમે ભણવા માંગો છો તો રિયલ એક્સપોઝર, પ્રોજેક્ટ્સ, ટૂલ અને સ્કિલ ઉપર તમારે વધારે વર્ક કરવું પડશે. એના માટે તમે ફેમસ કોલેજ ના જુઓ, પણ એ કોલેજ જુઓ કે જે તમને ફ્યુચર રેડી બનાવતી હોય. તો જો હું આ ટોપિકની શરૂઆત કરું એની પહેલા એક કોલેજ વિશે હું કહેવા પણ માંગુ છું, જેનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જે ન્યૂ એજ કોલેજીસની અંદર આવે છે. વિદ્યાર્થીઓ માટે અહીંયા રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ્સ, હેકેથોન્સ, એઆઈ ટૂલ અને ઇન્ડસ્ટ્રીના મેન્ટર્સની સાથે સાથે એક્સપોઝર મળે છે. અહીંયા વિદ્યાર્થીઓને પહેલા દિવસથી જ મેકબુક મળે છે અને 15 થી વધારે એઆઈ ટૂલ્સનો એક્સેસ પણ મળે છે, જેની અંદર જીઆઈટી હબ, કોપાયલટ, ચેટજીપીટી, જીસીપી આ બધી જ વસ્તુ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અને ખાલી ટૂલ્સ આપી નથી દેવામાં આવતા, વિદ્યાર્થીઓને એ પરફેક્ટ રીતે લર્ન પણ કરાવવામાં આવે. અહીંયાના જે મેન્ટર્સ છે એ ખુદ એન્જિનિયર્સ છે અને ખુદ કંપનીની અંદર વર્ક કરે છે, જેથી કંપનીના રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ ઉપર વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે. મિરાઈના જે ફાઉન્ડર્સની ટીમ છે એમને કોડિંગ બ્લોક્સ બનાવેલું છે. આ એક પ્લેટફોર્મ એવું છે કે જેમાં 2.5 લાખથી વધારે એન્જિનિયર્સને ટ્રેન કર્યા છે. ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ફેસબુક જેવી કંપનીમાં ઓલરેડી એ કામ કરી રહ્યા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, મિરાઈ 100% પ્લેસમેન્ટનો સપોર્ટ પણ પ્રોવાઈડ કરે છે. ઉબર, સેલ્સફોર્સ, ગૂગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી કંપનીઝ એમના હાયરિંગ પાર્ટનર્સના નામમાં આવે છે. અને અહીંયા વિદ્યાર્થીઓને 6 મંથની પેઇડ ઇન્ટર્નશિપની ઓપોર્ચ્યુનિટી પણ મળે છે. મિરાઈની અંદર એડમિશન લેવા માટે મિરાઈ નેશનલ સ્ક્રીનિંગ ટેસ્ટ તમારે આપવાની હોય છે, જે ઓનલાઈન હોય છે. અને આમાં જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે એમાંથી ઓનલી 12% વિદ્યાર્થીઓનું સિલેક્શન થતું હોય છે. અહીંયા ફીસની ચિંતા નથી, કેમ કે 100% સુધી સ્કોલરશિપ મળે છે. ગર્લ્સ માટે કોડ હર કરીને અલગથી સ્કોલરશિપ છે. નીડ બેઝ સ્કોલરશિપ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય. તો એમની ઓનલાઈન એક્ઝામિનેશન 22 મે ના રોજ થવા માટે જઈ રહી છે, જેમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 21 મે છે. હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઉં છું, તો તમે તમારા કોલેજના લિસ્ટમાં આ કોલેજને એડ કરી શકો છો અને એક વખત આખી કોલેજ માટે એમની વેબસાઇટ પણ ચેક કરી શકો છો. એપ્લાય કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ એપ્લાય કરી લેજો. હવે ફરીથી આપણે આ જ ટોપિક ઉપર સ્વિચ થઈએ, બ્રાન્ચ વર્સિસ કોલેજ. તો બ્રાન્ચ વર્સિસ કોલેજની અંદર હું હંમેશા જો પસંદ કરું તો હું હંમેશા બ્રાન્ચ પસંદ કરનાર વિદ્યાર્થી છું. હવે તમે કહેશો સર કેમ બ્રાન્ચ તમે પસંદ કરો? તો મિત્રો, બ્રાન્ચ પસંદ કરવા પાછળનું એક જ રીઝન છે
કેમ કે હું જે બ્રાન્ચ સાથે 4 વર્ષ ભણવાનો છું, આગળના 40 વર્ષ હું એ જ બ્રાન્ચ સાથે કાઢવાનો છું. મારી કોલેજ મારા ખાલી 4 વર્ષ પૂરતી મારી સાથે હશે, પછી એ મારી સાથે નહીં. મારું પ્લેસમેન્ટ થયું તો ઠીક, નથી થયું તો હું મારી જ ફિલ્ડમાં આગળ પ્લેસમેન્ટ શોધીશ અને એ જ ફિલ્ડમાં હું 4 વર્ષ રહીશ. ઘણા બધા વિદ્યાર્થીઓ માર્કેટમાં અત્યારે એવું બી કરતા હોય છે કે ગમે તે બ્રાન્ચમાં ગવર્મેન્ટમાં એડમિશન લઈ લે, પછી કોડિંગ શીખવાની શરૂઆત કરે, પછી કોમ્પ્યુટર આઈટી રિલેટેડ ફિલ્ડમાં જાય. હવે કોમ્પ્યુટર આઈટી રિલેટેડ જે સારી સારી કંપની છે, હંમેશા એક નિયમ ફોલો કરે છે કે ભાઈ તમે કોમ્પ્યુટર આઈટી રિલેટેડ બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ કરેલું હોય તો જ તમે અમારી કંપનીના ઇન્ટરવ્યુમાં બેસી શકો. તો આ વસ્તુ તો કોઈ વિદ્યાર્થી મિત્રો કરતા જ નહીં. ગમે તે કોલેજમાં જઈને ફીસ બચાવી લો, પછી કોડિંગ શીખવાની શરૂઆત કરો, બાવાના બે બગડવાની શરૂઆત થવાની શરૂઆત ત્યાંથી જ થઈ જાય. જો તમારે કોમ્પ્યુટર આઈટી રિલેટેડ જ આગળ વધવું છે તો હંમેશા બ્રાન્ચ લઈ લો. પછી તમારે કોલેજને ક્યારેક ક્યારેક સેક્રિફાઈસ કરવી પડશે. કોઈકને એવો જ ગોલ છે કે મારે નિર્મમથી જ ભણવું છે, એલડીથી જ ભણવું છે, પીડીયુમાંથી જ ભણવું છે, ડીએઆઈસીટીમાંથી જ ભણવું છે, તો પછી તમે બ્રાન્ચને સેક્રિફાઈસ કરો. જો તમને તમારી મનગમતી બ્રાન્ચ નથી મળતી, જે એ કોલેજની જે બ્રાન્ચમાં મળે છે, પછી એ બ્રાન્ચમાં તમે પ્રાયોરિટી પ્રમાણે સેટ કરો. આ બ્રાન્ચ, આ બ્રાન્ચ, આ બ્રાન્ચ, આ બ્રાન્ચ હું આવી રીતે લઈશ, મને જે મળશે હું લઈ લઈશ. તો પછી તમારે એ ફંડા મુજબ જવું પડે. પણ મારું માનો તો હંમેશા પહેલા નંબર ઉપર બ્રાન્ચની પસંદગી અપાય, સેકન્ડ નંબર ઉપર કોલેજની પસંદગી અપાય. 5 કોલેજ છે, એમાં તમારી ફિક્સ બ્રાન્ચ તમને નથી મળતી અને તમારે છઠ્ઠી કોલેજમાં જવું જ નથી, તો પછી તમે તમારી બ્રાન્ચ સ્વિચ કરી શકો છો. અને દરેકે દરેક કોલેજની અંદર અને દરેકે દરેક બ્રાન્ચની અંદર ભણવાનું અલગ છે, દરેકે દરેક બ્રાન્ચની અંદર ફ્યુચર અલગ છે. એક પણ બ્રાન્ચ એવી નથી કે જેમાં ફ્યુચર નથી, એક પણ બ્રાન્ચ એવી નથી કે જેમાં જોરદાર ફ્યુચર છે. લોકો અત્યારે કહેતા હોય કે કોમ્પ્યુટર આઈટીમાં જોરદાર ફ્યુચર છે, 95% થી 90% લોકો કોમ્પ્યુટર આઈટી લે છે, 100% આ વર્ષે 80% થઈ જશે. કેમ કે લાસ્ટ ટાઈમથી ઈસી અને ઇલેક્ટ્રિકલની ડિમાન્ડ વધી છે. આ વર્ષે પણ ઈસી અને ઇલેક્ટ્રિકલના મેરિટ હજી ઊંચા જશે. વિદ્યાર્થીનો માસ જે વચ્ચે હતો ને, બી ગ્રુપ વધારે વિદ્યાર્થીઓ લેતા હતા, નીટમાં વધારે જતા હતા, ધીમે ધીમે એ માસ ઘટતો ઘટતો હવે એ ગ્રુપ તરફ સ્વિચ થયો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 11,000 વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં વધ્યા, એટલે એ ગ્રુપનું મેરિટ પણ ઊંચું જશે. હજુ આવતા વર્ષે મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થીઓ વધવાના છે, એનું મેરિટ હજુ ઊંચું જશે. તો બી ગ્રુપ તરફથી ફ્લો એ ગ્રુપ તરફ વળ્યો છે. એ જ રીતે લાસ્ટ યર પણ ઘણો બધો ફ્લો કોમ્પ્યુટર તરફથી બીજી બ્રાન્ચ તરફ વળ્યો, જેમાં ઈસી ટ્રેન્ડમાં આવી. તો એ વસ્તુ હવે આ વર્ષે કન્ટિન્યુ થવાની છે કે લોકો હવે કોમ્પ્યુટર આઈટીને સાઈડમાં મૂકી રહ્યા છે અને બીજી બ્રાન્ચ તરફ વળી રહ્યા છે. મારી ઘણી બધી કોલેજ સાથે કોન્ટેક્ટ હોય, એમાં હું એમને પૂછતો હોઉં કે ભાઈ હવે શું છે પ્લેસમેન્ટનું. સાહેબ કોમ્પ્યુટરમાં 100% પ્લેસમેન્ટ નથી થતું, પણ બાકીની બ્રાન્ચમાં સંખ્યા ઓછી હોય છે તો એમનું 100% પ્લેસમેન્ટ થઈ જાય છે. તો જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારે બીજી બ્રાન્ચમાં એડમિશન લેવું છે કોમ્પ્યુટર અને આઈટી છોડીને, તો 100% તમે જઈ શકો છો. પણ મારો મિત્ર તો કોમ્પ્યુટરમાં જ જાય છે, કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. બરાબર? તો ખાસ યાદ રાખજો, ભીડમાંથી નીકળીને કંઈક અલગ કરશો તો 100% આવનારા 4 વર્ષ પછી પણ કંઈક અલગ કરશો. બધા જ લોકો એક જ ભીડમાં જતા એનો મતલબ એવો ના હોય કે એ ભીડમાં જ મજા હોય. ક્યારે તમે એવું વિચાર્યું જ્યાં વધારે ટ્રાફિક હોય તમે એ સાઈડ જાઓ? ક્યારે તમે નહીં જાઓ, તમે જગ્યા બદલી નાખશો અને ઓછા ટ્રાફિક વાળા રસ્તેથી જતા રહેશો. આપણે ટ્રાફિકમાં એ સેમ રૂલ ફોલો કરતા હોઈએ તો જેમને તો બીજી બ્રાન્ચમાં જવું છે એમના માટે ભવિષ્ય ઘણું સારું છે. કોમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે, ભવિષ્ય સારું છે, પણ એમાં તમારે કોમ્પિટિશન વધી જશે, મહેનત વધારે કરવી પડશે. કેમ કે 100 માંથી 10 લોકો જ બીજી ફિલ્ડમાં જતા હોય, 90 લોકો કોમ્પ્યુટરમાં જતા હોય, એટલે સીધી વસ્તુ છે. અને એવું નથી કે મિકેનિકલની ડિમાન્ડ નથી, સિવિલની ડિમાન્ડ નથી, ઇલેક્ટ્રિકલની ઢગલો માર્કેટમાં ડિમાન્ડ છે. આવનારો માસ ઓછો છે એટલે ઓપોર્ચ્યુનિટી વધારે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે સ્પેસિફિક બ્રાન્ચ સાથે આગળ વધવું છે કે સ્પેસિફિક કોલેજ સાથે આગળ વધવું. તમે નક્કી કરેલું છે આ જ કોલેજ, તો પછી બ્રાન્ચને સેક્રિફાઈસ કરો. મારા મત મુજબ હંમેશા બ્રાન્ચ પકડી રખાય, કોલેજને સેક્રિફાઈસ કરાય. કેમ કે બ્રાન્ચ પકડીને સેમ બ્રાન્ચમાં આગળ વધ્યા હશો તો જોબના ચાન્સીસ ચલો કોલેજ પ્લેસમેન્ટ નથી અપાવતી, તો તમે જાતે પણ તમારું પ્લેસમેન્ટ કરી શકશો. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને આ રીતે તમારી ચોઇસ ફિલિંગ આવતા મહિનાથી હજી ચાલુ થાય છે. આ મહિનામાં આપણા સેમિનાર છે, ખાસ સેમિનારમાં આવજો. આખી એડમિશનની પ્રોસેસ આપણે શીખવાડીએ છીએ. સેમિનારમાં કોઈ પણ માર્કેટિંગ નથી કરતા. એડમિશનની પ્રોસેસ બધું, મોક રાઉન્ડ શું, ફર્સ્ટ રાઉન્ડ શું, સેકન્ડ રાઉન્ડ શું, કઈ સ્કોલરશિપ મળે છે, કેટલી વસ્તુના સ્કેમ થતા હોય છે, કોલેજ પસંદ કરવામાં શું ધ્યાન રાખવું, આ જ બધી માહિતી તમને એડમિશનની આપવામાં આવતી હોય છે. હવે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મીરાઈ માટે એપ્લાય કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, લાસ્ટ ડેટ પહેલા એપ્લાય કરી દેજો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.